હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1નો સબ્જેક્ટ કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ કે જેનું યુનિટ નંબર 2 ગ્રામર જે 28 માર્કનું પૂછાય છે એક્સટર્નલ એક્ઝામમાં, કે જ્યાં આપણું પેપર 70 માર્કનું હોય છે એક્સટર્નલમાં, ત્યાં 28 માર્કનું ખાલી ગ્રામર પૂછાતું હોય છે. તો એનો એક ટોપિક કે જેનું નામ છે બેઝિક સેન્ટેન્સ પેટર્ન, એનો આપણે આ વિડીયોમાં અભ્યાસ કરીશું. ઓલરેડી આપણી ચેનલ પર ગ્રામરના અમુક ટોપિક અપલોડ કરેલા છે, એમાં કદાચ આ ટોપિક હું પહેલા સેમમાં મિસ કરેલો હતો. તો જે નવા સિલેબસની અંદર આપણું બેઝિક સેન્ટેન્સ પેટર્ન છે કે જે ક્વેશ્ચન એનો 4 માર્કમાં કદાચ પૂછાશે જીટીયુની એક્ઝામમાં, તમારી કોલેજમાં મિડ લેવાતી હોય તો એની અંદર પણ મે બી આ પૂછાઈ શકે છે. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ને બહુ જ સહેલો છે. 4 ટાઈપની પેટર્ન છે, હું તમને અહીંયા સમજાઈ જઈશ, બધાને ખબર પણ પડી હશે. એના થોડા ઘણા તમને ઉદાહરણ પણ આપીશ ને લાસ્ટમાં તમને હોમવર્કમાં 10 એવા સેન્ટેન્સ આપીશ કે તમારે એમાં ચેક કરવાનું છે કે સેન્ટેન્સની પેટર્ન કઈ છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલી જે પેટર્ન છે બેઝિક પેટર્ન, એ છે આપણી એસવી પેટર્ન. એસવી પેટર્નને આપણે કહીએ છીએ સબ્જેક્ટ પ્લસ વર્બ. હવે સબ્જેક્ટને આપણે ગુજરાતીમાં કહીએ તો સબ્જેક્ટને ગુજરાતીમાં કર્તા કહેવાય. ઓકે, અને વર્બને આપણે કહીએ છીએ ક્રિયાપદ. ચલો હવે ગુજરાતીમાં સમજીએ. કર્તાનો મતલબ કે જે ક્રિયા કરતો હોય એને કર્તા કહેવાય, સિમ્પલ છે. અને ક્રિયાપદ અથવા તો જેને આપણે ક્રિયા કહીએ, તો જે માણસ કામ કરી રહ્યો છે પણ શું કામ કરે છે એને ક્રિયા કહેવાય અથવા તો વર્બ કહેવાય. તો એવું કોઈ સેન્ટેન્સ કે જેમાં બે જ વસ્તુ આવે. ઓકે, બે જ વસ્તુ આવે, એસ અને વી, એટલે સબ્જેક્ટ અને કર્તા. જેમ કે અત્યારે હું તમારી વાત કરું કે તમે સ્ટુડન્ટ થઈને અત્યારે મારો લેક્ચર જોઈ રહ્યા છો. ઓકે, તો મેં ખાલી આટલું લખું કે હી ઇઝ લર્નિંગ. હી ઇઝ લર્નિંગ. તો અહીંયા દેખો ક્રિયા થાય છે ભણવાની, અને કોણ કરે છે તો કે તે કરે છે. તો એ જે છે એ કર્તા છે ને એ ક્રિયા કરી રહ્યો છે. કઈ? ભણવાની ક્રિયા કરી રહ્યો છે. તો આ જે સેન્ટેન્સ થઈ ગયું તે કયા પ્રકારનું થઈ ગયું? આપણું એસવી પ્રકારનું સેન્ટેન્સ થઈ ગયું. બીજું કંઈક ઉદાહરણ આપું તો એવું માનો કે હું ભણાઈ રહ્યો છું, તો એવું લખું કે આઈ ટીચ, કે હું ટીચર છું એટલે મારું કામ ભણાવવાનું છે. તો હું પોતે કરતા અને ટીચ એટલે હું ભણાવું છું. પ્રથમ પુરુષ એક વચન છે એટલે એસ કે યસ નહીં લાગે, એટલે ખાલી ટીચ આવશે. ક્લિયર? બીજું બી કોઈ ઉદાહરણ લઈએ કે જેમાં કર્તા અને ક્રિયાપદ બે જ વસ્તુ આવે, તો એમાં એવું લખીએ આપણે કે કોઈ સિંગરની વાત કરી લઈએ. માન લો કે આપણો બાદશાહ જે સિંગર, આમ તો મને નહીં ગમતો બાદશાહ, પણ એની વાત કરી લઈએ. તો બાદશાહની વાત કરીએ તો બાદશાહ સિંગ્સ, કારણ કે બાદશાહ સિંગર છે એટલે યો સિંગ્સ કે યો સોંગ ગાય છે. હવે આપણે આમાં બે જ વસ્તુ લઈએ છીએ, કર્તા લઈએ છીએ અને ક્રિયા લઈએ છીએ. પણ ખરેખર શું કરે છે એ બી આપણે લખવું પડે. જેમ કે મેં પહેલું વાક્ય લખ્યું કે હી ઇઝ લર્નિંગ, તે ભણી રહ્યો છે. પણ શું ભણી રહ્યો? તો એ જે શું છે એને ઓબ્જેક્ટ કહેવાય. ઓબ્જેક્ટ એટલે કે જે વસ્તુ છે કે જે કંઈક શું ભણી રહ્યો છે એ. કે જેમ કે એના પછીની આપણી બેઝિક સેન્ટેન્સ પેટર્ન છે એ છે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. એટલે ઓબ્જેક્ટ એટલે કર્મ થઈ ગયું. તો કર્તા, ક્રિયાપદ અને કર્મ બી આપેલું હોય છે એમાં. જેમ કે એવું માનો કે અત્યારે હું મારી જ વાત કરું તો એવું લખું કે આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. ચાલો હવે આ કર્તા થઈ ગયો, ઓબ્જેક્ટ હું સબ્જેક્ટ હું આઈ એમ ટીચિંગ એટલે વર્બ થઈ ગયો, શું કરી રહ્યો છું અને શું ભણાઈ રહ્યો છું તો કે ઇંગ્લિશ, એટલે એ થઈ ગયો આપણો ઓબ્જેક્ટ એટલે કે ઓ. ક્લિયર છે? બીજી વાત કરીએ કે એવું માનો, એવું લખી દો કે ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ વિથ ટોયસ. તો આ ટોયસ છે ઓબ્જેક્ટ થઈ ગયો તમારો, આર પ્લેઇંગ છે એ તમારું વર્બ થઈ ગયું છે, અને ચિલ્ડ્રન જે છે એ તમારા કોણ છે? સબ્જેક્ટ છે. ઓકે, હવે મેં બંને ઉદાહરણ આપ્યા એ ચાલુ વર્તમાન કાળના છે, પણ એવું જરૂરી નહીં કે ચાલુ વર્તમાન કાળના જ હોય. ભૂતકાળનું બી કોઈ ઉદાહરણ લઈએ તો એવું લખું કે હી ડાઈડ એટલે તે મરી ગયો બાય એન એક્સિડન્ટ. તો એ એક્સિડન્ટ દ્વારા મરી ગયો. કોણ મરી ગયો? તો કે તે, એટલે એ થઈ ગયો સબ્જેક્ટ. મરી ગયો, ડાઈડ એટલે વર્બ થઈ ગયું, અને આ ઓબ્જેક્ટ છે કે ભાઈ એક્સિડન્ટના લીધે એ મરી ગયો. તો આ થઈ ગયું તમારું એસવીઓ પ્રકારનું સેન્ટેન્સ. ક્લિયર?
તમારે ખાલી સેન્ટેન્સ ઓળખવાનું આવશે. ક્વેશ્ચન કઈ રીતે પૂછાય કે એવું માનો કે આ આપેલું છે સેન્ટેન્સ, હી ડાઇડ બાય એન એક્સિડન્ટ ને કૌંસમાં લખ્યું છે એસવી પેટર્ન છે, એસવીઓ છે, એસવીસી છે, આપણે આગળ સમજાવીએ છીએ. તો આ રીતના તમને 3 ઓપ્શન આપેલા હોય બાજુમાં, તમારે ચેક કરવાનું કે આમાંથી કઈ લાગે છે. ક્લિયર? એ ખાલી હી ડાઇડ એવું આપ્યું હોત તો એસવી એનો આન્સર આવે. હી ડાઇડ બાય એન એક્સિડન્ટ એવું આપેલું છે એટલે એસવીઓ પ્રકારનું છે. ચાલો એના પછી થર્ડ જોઈએ આપણે. થર્ડ છે સબ્જેક્ટ, વર્બ અને એડવર્બ. હવે એડવર્બ શું છે? તો એડવર્બ એટલે જે ક્રિયા કરતા હોય એ જ ક્રિયા વિશે લખેલું હોય. જેમ કે તમારી વાત કરું તો અહીંયા લખું કે હી ઇઝ સ્ટડીંગ ઇન્ટરેસ્ટિંગલી. ચાલો એટલે શું મતલબ થાય ગુજરાતીમાં આનો કે તે ભણી રહ્યો છે પણ કેવી રીતે? ઇન્ટરેસ્ટ લઈને. તો અહીંયા ક્રિયા તો ભણવાની જ થઈ રહી છે. શું ભણી રહ્યો છે એવો પ્રશ્ન પૂછે તો કોઈ જવાબ નહીં મળે આમાં. શું ભણીએ એવો પ્રશ્ન જો જવાબ મળતો હોય તો એ ઓબ્જેક્ટ થઈ જાય. પણ અહીંયા તો ભણી રહ્યો છે અને ઇન્ટરેસ્ટિંગલી એટલે જે ક્રિયા કરે છે એનો જ એડવર્બ આપેલો છે. ઓકે, તો આનું જે આપણે એવું કહીએ તો આ સબ્જેક્ટ થઈ ગયો આપણો, આ વર્બ થઈ જાય ને આ એનો એડવર્બ થઈ ગયો. જેમ કે એવું માનો કે આવું બી કહીએ કે સી રન્સ ફાસ્ટલી, તે ફાસ્ટ દોડી શકે છે અથવા દોડે છે. તો એમાં સી જે છે એ સબ્જેક્ટ છે આપણો, રન્સ એની વર્બ છે ને આ જે છે તમારું એડવર્બ છે. બોલો સમજ પડી? તો આ રીતના બી આવે સેન્ટેન્સ. એના પછી જોઈએ એસવીસી એટલે કોમ્પ્લિમેન્ટ આપેલી હોય. કોમ્પ્લિમેન્ટ એટલે ખબર છે આપણે કે કોઈકની તારીફ કરતા હોય અથવા તો કોઈકના વિશે કહેતા હોય તો એ કોમ્પ્લેટમાં જતું રહે. તો અહીંયા સબ્જેક્ટ, વર્બ ને કોમ્પ્લિમેન્ટનું ઉદાહરણ લઈએ તો પહેલા સબ્જેક્ટની વાત કરું એટલે હી, વર્બની વાત કરીએ તો ઇઝ અને કોમ્પ્લિમેન્ટની વાત કરીએ તો ઇન્ટેલિજન્ટ. તો તે ઇન્ટેલિજન્ટ છે એટલે આ તમારી કોમ્પ્લિમેન્ટ થઈ ગઈ અને આ સબ્જેક્ટ છે અને આ એનો વર્બ છે. વર્બ એટલે ક્રિયાપદ થાય તો તમને બેઝિક ખબર જ છે. ઓકે, બીજું કોઈક ઉદાહરણ લઈએ. સબ્જેક્ટ ને વર્બ જ આવવો જોઈએ. આ વર્તમાન કાળનું લીધું તો એક ભૂતકાળનું લઈ લઈએ તો લઉં કે દે વોન ઇઝીલી. જેમ કે આપણું ઇન્ડિયા વર્લ્ડ કપમાં જીતી ગયું તો દે એટલે તે લોકો જીતી ગયા એટલે સબ્જેક્ટ થઈ ગયા. વોન એ આપણી ક્રિયા હતી જીતવાની અને આરામથી જીતી ગયા ઇઝીલી એટલે આપણે એને કોમ્પ્લિમેન્ટ કહી દઈએ. તો આ એસવીસી પ્રકારનું થઈ ગયું. તો 4 પ્રકારના બેઝિક સેન્ટેન્સ પેટર્ન છે. સૌથી પહેલા આપણે જોયું એસવી પ્રકારનું જેમાં કર્તા ને ક્રિયાપદ જ હોય. બીજું જોયું આપણે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ એટલે કે એસવીઓ પ્રકારનું જેમાં કર્તા સાથે સાથે ક્રિયા અને કર્મ બી હોય એની સાથે. એના પછી આપણે જોયું સબ્જેક્ટ, વર્બ અને એડવર્બ એટલે કે એસવીએ કે જેમાં ક્રિયા જ આગળ આપેલી હોય અને આપણે અહીંયા જોયું કે સબ્જેક્ટ, વર્બ સાથે કોમ્પ્લિમેન્ટ હોય. તો તમારી માટે હોમવર્કમાં અહીંયા આપણે 10 સેન્ટેન્સ મૂકેલા છે. એની પેટર્ન તમારે કઈ આવે એ કોમેન્ટ સેક્શનમાં બતાવવાનું. એક ઉદાહરણ માટે ખાલી પહેલાનો આન્સર જો લખવો હોય તો કેવો લખાશે? જેમ કે એવું લખ્યું છે they work hard. તો they work hard એનો મતલબ કે તે એટલે એ તો પહેલું સેન્ટેન્સ સબ્જેક્ટ જ થઈ ગયું. વર્ક હાર્ડ તો જે ક્રિયા કરી છે વર્ક છે પણ કેવી રીતે કરી છે? હાર્ડ એટલે કે મહેનતથી કામ કરેલું છે. તો જે કામ કરેલું છે એ ક્રિયા થઈ ગઈ એટલે આ તો તમારું થઈ ગયું વર્ક. પણ હાર્ડ વર્ક કર્યું છે એટલે ક્રિયામાં જ તમને એડવર્બ આપેલો છે એટલે આ એસવી એ પ્રકારનું સેન્ટેન્સ થઈ જાય. સમજ્યા? એક બીજું ઉદાહરણ સમજાવું કે અહીંયા સી આપેલું છે એટલે તમારો સબ્જેક્ટ થઈ ગયો. સિંગ્સ એટલે ગાવાની ક્રિયા કરી રહી છે એટલે વર્બ થઈ ગયું. ને શું ગાય છે તો કે સોંગ ગાય છે. તો શું ગાવાથી, શું પૂછવાથી કોઈ જવાબ મળતો હોય તો એ શું આપણો ઓબ્જેક્ટ થઈ જાય. તો આ એસવીઓ છે તમારો. તો તમારી પાસે અહીંયા 10 છે હોમવર્કની અંદર. તો એ 10-10ના આન્સર જરા કોમેન્ટ સેક્શનમાં બતાવજો. કોઈ પેટર્નમાં ખબર ના પડી હોય, તમને એવું લાગતું હોય કે આન્સર કેવી રીતે આવે તો તમે એ બી પિન કરજો, આપણે એનો બી આન્સર જોઈ લઈશું. ઓકે, આમ બહુ જ સહેલું છે, ખાલી સમજવાનું છે. તમને સમજ ના પડે તો ખાલી તમને જે રીતે સેન્ટેન્સ આપેલું હોય એનું સિમ્પલ ગુજરાતી કરી અને કોણ એવો પ્રશ્ન પૂછો એટલે તમને સબ્જેક્ટ મળી જાય. અને જો આપણે 4 પેટર્ન છે, 4 પેટર્નની અંદર એક એસવી જોયું આપણે, પછી એસવી એ જોયું, એના પછી એસવીસી જોયું અને એસવીઓ જોયું. એનો મતલબ તો એક સમજી જાઓ કે બધામાં કોણ તો હશે જ, કારણ કે બધામાં સબ્જેક્ટ તો છે જ
અને બીજી વાત કે બધામાં ક્રિયા બી છે. તો બે વસ્તુ તો તમને પહેલાં મળી જશે એસ સ્વિચ. ખાલી ત્રીજી વસ્તુ જ તમારે ચેક કરવી પડશે. તો તમે શું એવું પૂછો અને તમને જવાબ મળી જાય શું, તો પછી એ તમારું એસવીઓ પ્રકારનું થઈ જાય. ક્રિયા તો ખબર પડી જશે બીજા નંબરની, પણ કેવી રીતે એનો જવાબ તમને મળે તો એ તમારું એ પ્રકારનું થઈ જાય. તો ખાલી એકદમ ફંડા તમારા દિમાગમાં રાખવાનો છે. જે સેન્ટેન્સ આપ્યું એનું ગુજરાતી કરો તો બી તમને ખબર પડી જશે. ઓકે, તો આઈ હોપ બધાને ખબર પડી ગઈ હોય. તો તમે જરા વિડીયો લાઇક કરીને મેક્સિમમ શેર કરજો. 4 માર્કનો ક્વેશ્ચન છે, એક બી માર્ક ના જવો જોઈએ, કારણ કે નાનો ટોપિક છે ને બધાને આવડી જાય એવો છે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ બીજા ટોપિક સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.